કુકડ ગામે કેયુરભાઈ ઠાકોર તેમજ ગામના યુવાનો દ્વારા સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી આ ગ્રાઉન્ડનું સોટ્ટા ક્રિકેટ ગ્રાઉન્ડ નામાભિધાન કરી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધર્યું છે। તાલુકાભરની અંદાજિત 64 જેટલી ક્રિકેટ ટીમો આ ટુર્નામેન્ટમાં મેદાને ઉતરશે। ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે વિધિવત રીતે ઉદ્ઘાટન કરી આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે તેઓના નામથી ક્રિકેટ ગ્રાઉન્ડનું નામાભિધાન કરાયું હોય તેનો આનંદ વ્યક્ત કરી मैदानी रमतो रमी युवानो सशक्त बने અને ક્રિકેટની સાથે સાથે અન્ય રમતોમાં પણ રુચિ કેળવે તેમ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશ નડાવાલા અને રાકેશ અંબાલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકાના કુકડ ગામે આજથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 64 જેટલી ટીમો ડભોઈ વિધાનસભાની આમાં ભાગ લઈ રહી છે। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। એક રીતે જે અત્યારનો માહોલ જેમાં યુવાનો સશક્ત બને એ જરૂરી છે, ત્યારે મેદાની રમતો રમીને જ યુવાનો સશક્ત બની શકે। અને ખાસ કરીને કુકડ ગામના યુવાનોને અભિનંદન એટલા માટે આપવા પડે કે એમણે એક સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે અને એને મારું નામ આપ્યું છે, એટલે મારી ફરજ આ કુકડ ગ્રામ પ્રત્યે અને અહીંના યુવાનો પ્રત્યે વધી જાય છે। આ ગ્રાઉન્ડને ડેવલપ કરવા માટે ધારાસભ્યની જેટલી ગ્રાન્ટ માંગશે એટલી ગ્રાન્ટ અમે આપીશું। આ ગ્રાઉન્ડ ફક્ત ક્રિકેટ પૂરતું મર્યાદિત ના રહેતા કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ છે, આવી બધી જ રમતો, મેદાની રમતો અહીંયા આગળ રમાડવામાં આવે। એના માટે કોચની જરૂરિયાત હશે તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રજૂઆત કરીને પણ અહીંયા એમના માટે કોચની પણ વ્યવસ્થાઓ કરાવીશું, જેથી કુકડ અને એની આજુબાજુના ગામના યુવાનો રમતગમત પ્રત્યે આકર્ષાય અને યુવાનોમાં જે તાકાત રહેલી હોય એ તાકાતનો સદુપયોગ થાય ને આ મેદાન પરથી જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્રીય કક્ષાએ યુવાનો રમતગમતમાં આગળ આવે એવી અપેક્ષા રાખું છું। અને કુકડમાં ખાસ કરીને કેયુરભાઈ ને એમની ટીમને અને આ વિસ્તારના પંચાયતે પણ આ બાબતનો ઠરાવ કર્યો છે, એટલે તમામને અભિનંદન, આભાર। અને આ 64 ટીમો જે ભાગ લઈ રહ્યા છે એ તમામને શુભેચ્છા પાઠવું છું, કારણ રમતમાં હાર જીત તો થતી રહે છે, પણ એક જીતે છે અને બીજો શીખે છે, એટલે જે નહીં જીતે એ શીખશે અને જીવનમાં આગળ વધવા માટે કંઈક નવી પ્રેરણા લઈને જે ખામીઓ છે એ સુધારશે એવી અપેક્ષા સાથે તમામને ફરીવાર અભિનંદન, શુભેચ્છા।